દાંડિયાનું પ્રોગ્રામ સરકાર ભાઈએ બહુ જ સારું કર્યું છે। ફેમિલી જોડે આજે ત્રીજા દિવસે આવ્યો છું અને અરેન્જમેન્ટ બહુ સારું છે। સભ્ય પબ્લિક છે, પરિવારવાળા લોકો છે અને બીજું શું જોઈએ, આપણા મણિનગર વિસ્તારમાં આટલા સરસ ગરબા દર વર્ષે થવા જોઈએ। ધન્યવાદ। કેયુર મિસ્ત્રી, તમને કેવું લાગ્યું છે દાંડિયા ડ્રીમલેન્ડમાં આવ્યા? અરે મારો બહુ શોખ છે રમવાનો, મને બહુ જ શોખ છે। અત્યારે અમે મણિનગરના મણિયારમાં આવ્યા છીએ। બહુ દિવસથી આવવાનું વિચારતા હતા અને વિચાર્યું કે બહુ મસ્ત મજાનું કોસ્ટ્યુમ પહેરીને જવાનું, ફર્સ્ટ ટાઈમ તો લાવો જ છે। તમે આ કોસ્ટ્યુમ પહેરીને આવ્યો તો કોસ્ટ્યુમમાં શું તમને એવું છે? ના, કોસ્ટ્યુમ તો બહુ હેવી છે, હશે 5 થી 6 કિલોનો તો વજન હશે, 6 થી 7 કિલોનો, પણ કંઈ નહીં, પણ રમવાનો એટલો શોખ છે ને તો કંઈ વજનની તો ખબર જ નથી પડતી। શું નામ તારું? મારું નામ ખેમરાજ છે અને મને અહીંયા ગરબા ગાવાની બહુ મજા આવે છે। આવી જગ્યા મેં ક્યારેય ગરબા નહીં જોઈ, મને અહીંયા આવીને બહુ સારું લાગ્યું। તને કેવું લાગ્યું અહીંયા ગરબા રમવામાં? બહુ સારું લાગ્યું અહીંયા ગરબા ગાવામાં। મારું નામ યશિકા છે અને હું દાંડિયા ડ્રીમલેન્ડમાં હંમેશા આવું છું। આ વખતે હું 4 ડેઝ આવી છું અને બહુ જ મજા આવી ગઈ છે અને હું રોજના પાસીસ હોય છે, મારી જોડે એટલી મજા આવે છે અને અહીંયા જે બેન્ડ આવે છે પણ બહુ જ મસ્ત હોય છે અને બહુ જ મસ્ત એક્સપિરિયન્સ છે। શું નામ તારું? આરોહી પટેલ। મારું નામ આરોહી પટેલ છે। હું જ્યારથી આવી છું ત્યારથી મને બહુ મજા પડી છે। અહીંયાનું વાતાવરણ એકદમ મજાનું છે, અહીંયા આગળ બહુ મજા આવે છે, ડેકોરેશન પણ એકદમ મસ્ત છે, બહુ મજા આવે છે। મારું નામ જાહ્નવી છે, જાહ્નવી પટેલ। અહીંયા આવીને અમને ખૂબ મજા આવી। અહીંયાનું સાઉન્ડ મ્યુઝિક પણ બહુ સારું છે, અહીંયાનું ફૂડ પણ સારું છે, અહીંયાનું વાતાવરણ પણ એકદમ ચોખ્ખું છે ને અહીંયા। હું દીપ્તિ શાહ, મણિનગર રહેવાસી છું, રામબાગની।
દાંડિયા ડ્રીમલેન્ડ મને એમ હતું કે હશે ફર્સ્ટ ટાઈમ છે, લેટ્સ સી કેવું છે, બટ સુપર છે. હું ફર્સ્ટથી એન્ડ સુધી હજી એમ થાય કે પતી ગયું યાર, હજી ચાલવું જોઈએ. બહુ જ મસ્ત છે, બહુ જ મજા. હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું ડ્રીમ દાંડિયામાં, તો મને ઘણું સારું લાગ્યું છે. મીન્સ કે ડેકોરેશન, સેલ્ફી પોઈન્ટ છે, મીન્સ એવોર્ડ બી મને મળ્યો છે ફર્સ્ટ ટાઈમમાં. ઘણું સારું છે. બી ફ્રેન્ક મને પર્સનલી બહુ જ ગમ્યું છે ફર્સ્ટ ટાઈમમાં. ઘણું સારું ડેકોરેશન કર્યું છે, તમે જોઈ શકો છો. સ્ટેજ પરફોર્મન્સ છે. આજે હું ફર્સ્ટ ટાઈમ આવી છું અહીંયા દાંડિયા રાસ, જેમ તમે જોઈ શકો છો. બરાબર છે. મારી પાછળ તમે જોઈ શકો છો ગરબા, બરાબર છે. કે કેટલા સુંદર છોકરાઓ છોકરીઓ ગરબા રમી રહ્યા છે. જેમ કે આવું છે, બરાબર છે. કોસ્ચ્યુમ માટે બહુ સુપર છે. અને હું ફર્સ્ટ આવી બરાબર, તો મને પણ પર્સનલી બેસ્ટ કોસ્ચ્યુમ અને બેસ્ટ ગરબા માટેનું મળ્યું હતું એવોર્ડ, બરાબર. તમે જેમ જોઈ શકો છો અહીંયા આપણા કેમેરામેન છે, બરાબર. હાય, બરાબર છે. એમનું કામ પણ બહુ ખૂબ જ સરસ છે. જોડે અહીંયા પણ છે ફૂડ કોર્ટનું રાખ્યું છે, પાણીનું છે, ફૂડ કોર્ટનું છે. કોઈને તકલીફ ના પડે, બધું એકદમ પરફેક્ટ કરવામાં આવે. તમે જોઈ શકો છો મારી ગરબાનું. તમે જેમ મારી પાછળ જોઈ શકો છો ઢોલીડાના માતાજીના ગરબા રમાઈ રહ્યા છે. હું તમને બતાવી રહી છું નજીકથી. એની લાઈવ ટેલિકાસ્ટ છે. જોઈ શકો છો તમે મારી પાછળ જોઈ શકો છો કે ગરબાના સારા છોકરાઓ મસ્ત તૈયાર થઈને આવ્યા છે. જેમ કે મારી પાછળ તમે જોઈ શકો છો ખેલૈયાઓ કેટલા એક્સાઇટ હોય છે સ્પેશિયલી રમવા માટે. ખેલૈયા કેટલા એક્સાઇટ હોય છે રમવા માટે. તમે જોઈ શકો છો, હું તમને બતાવી રહ્યું છું. નામ છે તમારું? ઓકે. ત્યાં એક્સાઇટેડ છે ઘણું. અને કાનુડાને રેડી કરીને લઈને આવ્યા છે, તમે જોઈ શકો છો. ગુડ. હું તમને આ સાઈડ બતાવી દઉં છું. માતાજીનું મઢ પણ છે આ સાઈડ પાછળ. માતાજીનો મઢ હું તમને બતાવી રહી છું લાઈવ ટેલિકાસ્ટમાં. તમે જોઈ શકો છો મારી પાછળ એકચ્યુઅલી મારી પાસે જોઈ શકો છો માતાજીનો મઢ છે. માતાજી બધાનું ભલું કરે. હવે હું તમને સ્ટેજ પણ બતાવી દઉં લાઈવમાં. હું તમને લાઈવમાં સ્ટેજ પણ બતાવી દઉં છું.